નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. जुबिली बाग एचएस रंगरेज कापड़ની કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગ. તમામ સામાન બળીને ખાક. ગરમીની શરૂઆત થતાં શહેરમાં અનેક આગના બનાવો જોવા મળ્યા છે. ત્યારે વડોદરા શહેર જુબિલી બાગ ખાતે આવેલ એચએસ રંગરેજ કપડાને કલર કરતી દુકાનમાં ભીષણ આગ લાગી. તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. ગેસની પાઇપ લીકેજ થવાના કારણે આગ લાગી હતી. આજુબાજુના કેટલાક કાપડના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને દુકાનમાં રહેલ તમામ કાપડો અને ફર્નિચર બળીને ખાક થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂ કરી હતી. કામ કરતા કારીગરો આગ લાગતા બહાર નીકળી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ વર્ષો જૂની દુકાન છે કલરની, અને ગેસથી કલરનું કામ કરે છે, પાણી ગરમ કરી. હવે વર્ષો પુરાની દુકાન છે. હવે સંજોગ વરસાદ પેલી ટોટી ઢીલી પડી ગઈ હશે એટલે એ નીકળી ગઈ, ગેસમાંથી નીકળી ગઈ અને ચૂલો હળગતો હતો તો એ પકડાઈ ગયો. તો ટોટી છે ને આમ લહેરાઈ, આમ આગળ પાછળ થઈ એટલે આખા દુકાનમાં પસરી ગયું. એટલે દુકાનવાળા અંદર માણસો હતા એ તો બહાર ભાગી ગયા, એકાદ બે માણસ હતા તો એ ઉપર ભાગી ગયા. તો એ આખી દુકાન સળગીને ખાક થઈ ગઈ. કપડાની દુકાન છે, કલરની દુકાન છે, વર્ષો જૂની છે, ના કઈ નથી થયું. અને તરત જ બંબાવાળા આવી ગયા, સરસ કામ થઈ ગયું, વાંધો નહીં, બધું બળીને ખાક થઈ ગયું, પણ કોઈને ના આ અમારી જ દુકાન છે, પણ અમને કોઈ તકલીફ નથી. ઇસ્માઇલભાઈ. આ ગેસની પાઇપ નીકળી ગઈ બોટલમાંથી તો આગ લાગી ગઈ. અમે કપડાનો કલર કરવાનો ધંધો છે અમારો, તો કપડાને પકડી લીધી આગ બોટલમાંથી ટોટી નીકળીને એવી રીતે આગ સ્પ્રેડ થઈ ગઈ. ના, સરદાર ભવન પાસે જુબેલી બાગ. ના, કોઈને નથી થઈ જાનહાની, કઈ નથી થઈ. ના એ હવે કહી ના શકાય સાહેબ. ગ્રાહકના કપડા છે, અમારું ફર્નિચર છે, કલર છે, હવે લાઇટની લાઈન છે બધી એ પડી ગઈ, ઇલેક્ટ્રિક લાઈન એ બળી ગઈ છે. ખાલિદ રંગરેજ. વડોદરા શહેરના અકસ્માત રોકવાનું નામ નથી લેતો તેવામાં વૃદ્ધ એક્ટિવા ચાલકને વોક્સવેગન કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી. વડોદરામાં પહેલા અનધર રાઉન્ડવાળા દક્ષિણ ચોરસિયા જેવા રફતારના રાક્ષસોનો કહેર હતો યથાવત હજુ પણ
પોલીસના ડર વગર લોકો બેફામ ગાડીઓ ચલાવી રહ્યા છે, જેના કારણે ગઈકાલે વાસના રોડ કલ્યાણ પાર્ટી પ્લોટ પાસે કાર અને સ્કૂટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફૂલ ફાયર સ્પીડ અને બેફામ દોડતી કારે સ્કૂટી ચાલક ગૌતમભાઈ ચૌહાણને ટક્કર મારીને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલકે વધુ સ્પીડ કરીને કાર ભગાવી નાસી ગયો હતો. સ્કૂટી ચલાવનાર ગૌતમ ચૌહાણ પોતાના ઘરમાં એકમાત્ર કમાવનાર વ્યક્તિ છે. અકસ્માતના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આજે અકસ્માતનો ત્રીજો દિવસે જેબી પોલીસ દ્વારા આરોપી અને તેની કાર વોક્સવેગન કારને તેઓ જેનો નંબર GJ0LE8060 કાર સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી દ્વારા કબૂલવામાં આવ્યું કે મારી ગાડી કે જેથી ટક્કર વાગે માનવતા વગર માણસને ઉંમરલાયક વૃદ્ધને અકસ્માત કરીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આજે પોલીસ સ્ટેશનોમાં બેશરમ થઈને પોતે કબૂલ કરે છે કે મારી ગાડીથી તેમને ટક્કર વાગી હતી. હાલ વૃદ્ધની હાલત ખૂબ જ નાજુક હોવાથી VILS હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જોવાનું રહેશે કે પોલીસ દ્વારા આરોપી ઉપર કયા પ્રકારની કલમ લગાડવામાં આવે છે. 3 તારીખના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં કલ્યાણ પાર્ટી પ્લોટ પાસે જે કાર ચાલકે સ્કૂટીને ટક્કર મારી હતી એ મારા ફાધર છે. તો અત્યારે તાંદલિયા પોલીસ ચોકીમાં જે આરોપી છે એમને હાજર કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર પર અમને ભરોસો છે કે અમને પ્રોપર ન્યાય આપે. હવે મારી એમની આરોપી સાથે જે રીતે વાત કરાવવા પોલીસ તંત્રે જે વાત કરાવી એમાં આરોપી ખુદ કબૂલી રહ્યો છે કે મારાથી ડાબી બાજુ ટક્કર વાગી બટ હું ત્યાં ઊભો રહ્યો નથી. એ પોતે પણ એ કબૂલી રહ્યો છે. હવે ટક્કર વાગ્યા પછી એ પોતે ત્યાંથી નાસી છૂટેલો છે. હવે એના નાસી છૂટવાના લીધે મારા ફાધરને બ્રેન સ્ટ્રોક આવ્યો છે, બ્રેન ડેમેજ થયું છે. અત્યારે એમને હોસ્પિટલમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં વેન્ટિલેટર પર રાખેલ છે. હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. લાગતું નથી કે દિવસે દિવસે જે રીતે હિટ એન્ડ રનની ઘટના બને છે પોલીસ તંત્રની કોઈ બીક નથી રહી? હિટ એન્ડ રનની ઘટનાની વાત કરીએ તો જે આપણા રક્ષિત કાંડ થયો હતો 13 તારીખે રક્ષિત કાંડ થયો હતો, 14 તારીખે મારી બર્થડે હતી. રાતે 12 વાગ્યાના અરસામાં મને ખબર પડી આ રીતનું એક્સિડન્ટ થયું છે, 7 લોકોએ જીવ ગુમાવ્યો છે આમ્રપાલી પાસે. હું પોતે મારો બર્થડે વખતે સેલિબ્રેટ નહોતો કર્યો કેમ કે એક લાગણી છે. અત્યારે બરોડામાં આપણે રહીએ છીએ, કોઈ પણ બહાર નીકળે છે, રસ્તો કોઈનો કોઈની જાગીર નથી. 4 વ્હીલરવાળા એ રીતે 4 વ્હીલર ચલાવી રહ્યા છે. અત્યારે જે આરોપીનું પણ સ્ટેટમેન્ટ એવું છે કે બાજુમાં સ્કૂટી અથડાઈ ગઈ, મને ખબર નથી, મને ખબર ના પડી કે કઈ રીતે એક્સિડન્ટ થઈ ગયું. પણ તમને ખબર ના પડી પણ એટલીસ્ટ તમે માણસાઈની દ્રષ્ટિએ તો તમે જોઈ શકો છો ને, ત્યાં ઊભા રહી શકો છો કે તમને શું થયું. અત્યારે એમની બેદરકારીના લીધે, એમની નિષ્કાળજીના લીધે મારા ફાધરને 1.5-2 કલાક ત્યાં રસ્તા પર પડી રહ્યા. અત્યારે મારા ફાધરને બંને હાથમાં ઇન્જરી થઈ છે. વાગ્યાની ઇન્જરી નથી, આ ઇન્જરી છે. રોડ પર એ પડી રહ્યા હતા, એમને ગરમીના લીધે એમને ફોડકા પડી ગયા છે. 1.5-2 કલાકે ત્યાં 108 આવી છે. એ મારા એક ઓળખીતા મારા મિત્ર ત્યાંથી જતા હતા જે મારા ફાધરને પણ ઓળખતા હતા. એમને 108 બોલાવી છે. એમને ગોત્રી હોસ્પિટલમાં એમને પહોંચતા કર્યા છે. ત્યારે અમને ખબર પડી છે કે આ રીતનું એક્સિડન્ટ થયું છે. જ્યારે મારા ફાધરને અમે ત્યાં ગોત્રી હોસ્પિટલ લઈ ગયા છે. ત્યાં ગોત્રી હોસ્પિટલમાંથી અમે ફર્સ્ટ એડ કીટ કરાવી. પછી ગોત્રી દવાખાનામાંથી પણ 6 વાગ્યાના અરસામાં જ્યારે સિટી સ્કેન વગેરે કરાવ્યું તો એમણે એવું લાગ્યું કે કેસ ક્રિટિકલ છે. એમણે મને SSG પ્રિફર કરવાનું કહ્યું. એમણે SSG મને રિફર કર્યો. બટ SSGમાં પણ ડૉક્ટરોનો અભાવ હતો, રવિવારનો સમય હતો, એટલે અમે ત્યાં SSGની અંદર પણ પ્રોપર ટ્રીટમેન્ટ મને મળી ના શકી. એટલા માટે હું એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. શું નામ આપનું? મારું નામ કેવલ ચૌહાણ છે. વડોદરા શહેરમાં આજરોજ વાવાઝોડું સાથે વરસાદનું આગમન થયું છે. પૂરજોશમાં વાવાઝોડું આવ્યું અને વરસાદ વરસ્યો.
મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ભારે વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોને ઘરમાં જ રહેવા સાથે સાવચેત રહેવા અપીલ કરી હતી. નમસ્તે મિત્રો, વડોદરાના જનતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ અત્યારે બહાર નીકળવાનું ટાળજો, કારણ કે અત્યારે બહુ હાઈ સ્પીડમાં વિન્ડ સ્પીડ છે અને ભારે પવન અને વરસાદનો માહોલ છે. એટલે ફરીથી હું તમામ નાગરિકોને અપીલ કરું છું, મીડિયાના મિત્રોને મારફતે અપીલ કરું છું કે અત્યારે આપણા વીએમસીના ટીમ કાટીપદે ફિલ્ડમાં છે. તમામ અધિકારીઓ પદાધિકારીઓ બધા એમની પોતપોતાની વિસ્તારમાં કામમાં લાગેલા છે અને સિટીઝન્સને નમ્ર અપીલ છે કે ઘરની અંદર જ રહેજો અને સવાર સુધીમાં આપણે બધા રોડ્સની બ્લોકેજીસ બધું અને પાણીનું બ્લોકેજીસ બધું કાઢવાનું કામગીરી કરશું. અત્યારે ઘણા બધા જગ્યામાં ઝાડ પણ પડ્યા છે, એટલે રોડ ઉપર અમે ક્લિયરિંગનું કામ કરી રહ્યા છે. ફાયર અને ગાર્ડનની ટીમ કામમાં લાગ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ મદદ લઈને કરશું. પણ ફરી હું વિનંતી કરીશ, આપ ઘરમાં જ રહેજો અને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંકલનમાં છે MGVCL સાથે કે પાવર સપ્લાયની ઇસ્યુઝ હોય એને રિસ્ટોર કરવામાં પ્રયત્ન કરીએ છીએ. આભાર. હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સોમવારની મોડી સાંજે વાતાવરણમાં આવેલ અચાનક પલટા બાદ વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ચાનોદ નગર સહિત પથકના ગામો ડમરોઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે મોડી સાંજે વ્યાપક ગતિએ આવેલા વાવાઝોડા અને સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં આંશિક ઠંડક તો વ્યાપી ગઈ હતી, પરંતુ અચાનક તેજ જ ગતિએ આવેલ અને ફૂંકાયેલ પવનથી ધૂળની ડમરીઓ સાથે આવેલ વાવાઝોડા અને વરસેલા વરસાદે ચાનોદ નગર સહિત પથકના અનેક ગામોને ડમરોયા હતા. અનેક સ્થળોએ મકાનોના છાપરા ઉડ્યા હતા. મુખ્ય માર્ગ સહિત શૈક્ષણિક સંકુલોમાં વૃક્ષો તેમજ અનેક સ્થળોએ વીજપોલ ધરાશાયી થયા હતા. ઉપરાંત તે ક્ષેત્ર ચાનોદના નદી કિનારે ધાર્મિક વિધિ અર્થે ઊભા કરાયેલ મંડપો વાવાઝોડામાં ધ્વસ્ત થઈ ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વીજ પુરવઠો ડૂલ થઈ જતા અંધકાર પટ છવાયો હતો. ઉપરાંત સોમવારે સાંજે સમયે જ ચાનોદના બ્રાહ્મણ પરિવારને ત્યાં દીકરાના યજ્ઞ પવિત્ર સંસ્કાર તેમજ જૂના માંડવા અને ઓરડી ખાતે દીકરીનો લગ્ન પ્રસંગ હોય આ ટાણે જ આવી
ચડેલા વરસાદ અને વાવાઝોડાને પ્રસંગનું આયોજન ખોરવાઈ નાખ્યું હતું, જેથી અવ્યવસ્થા સર્જાવાની સાથે સાથે પ્રસંગને લઈને બેઠેલા પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરાંત તેજ ગતિથી ફૂંકાયેલ પવન અને કમોસમી વરસાદથી કપાસ, દિવેલા, મકાઈ, કેળા જેવા ખેતરોમાં ઊભા પાકને તેમજ આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમ હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સાંજે વાતાવરણમાં આવેલ અચાનક પલટાના કારણે જનજીવન પર વ્યાપક અસર વર્તાઈ છે, જ્યારે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. ગઈકાલે જે કુદરતી આફત આવી એની અંદર વાવાઝોડું અને સાથે વરસાદ પણ થયો. એમાં ગામની અંદર અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે. બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી, દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી. એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા, પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને અમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી. જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે. કેળ છે, બાજરી છે, જે ઘાસચારાના પાકો છે, કપાસ છે, એને પણ નુકસાન થયું છે. આશરે કેટલા ઘરોના પતરા ઉડ્યા અને લાઇટોનું હતી? લાઇટો તો જે વાવાઝોડું થયું તે સમયે ઝાડ પણ પડ્યા હતા, એટલે ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરી અને રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો. હાલમાં પણ લાઇટો નથી. જીબીની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું, અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા, જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં અને કુદરતી આફતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. કેટલા ઘરોના નુકસાન થયું? આશરે 5-7 ઘરના છે નુકસાન. તમારે શું માંગણી છે? હવે સરકાર શ્રી દ્વારા કંઈક રાહત મળે તો એવી અમારી અપેક્ષા છે. ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33% અને વિજ્ઞાન પ્રવાહનું 79.66% પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહને ગુજકેટ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6,839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નપાસ થયા. ટકાવારી 93.33 રહી છે. A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડમાં પણ 478 છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.94%, સૌથી ઓછો વાલ્કિયા 88.89% રહ્યું છે. અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર 94.85%, ભરૂચ 91.70%, જાડેશ્વર 90.10%, જંબુસર 79.68%, 94.2%, છવા 98.67%, આમોદ 92.86%, ઝઘડિયા 95.81% અને દહેજ 98.68% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પર 79.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 80.9% રિઝલ્ટ સામે આ વખતે જોકે 0.43% ઘટાડો થયો છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2,660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2,116 પાસ અને 545 નાપાસ થયા છે. A1 ગ્રેડમાં આ વખતે 11, A2 ગ્રેડમાં 169 છાત્રોએ મેદાન માર્યું છે. 4 કેન્દ્રવાળી ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રમાં 84.44%, ભરૂચનું 83.45%, અંકલેશ્વરમાં 77.3%, સૌથી ઓછું જંબુસરનું 75.33% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ કઈ ખુશી કઈ ગમનો માહોલ જોવા મળ્યો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ 2025ની બોર્ડની પરીક્ષાનું
સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયું છે. બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 93.7% છે, જેમાં ભરૂચનું પરિણામ 93.33% આવેલું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 83.51% છે, જ્યારે ભરૂચનું પરિણામ 79.55% આવેલું છે. અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય પ્રવાહમાં ભરૂચના A1માં લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં 7 થી 8 વિદ્યાર્થીઓ A1માં ગ્રેડ મેળવેલો છે. સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિવિધ પ્રશ્નોને રજૂઆત કરવામાં આવી. MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં વિવિધ પ્રશ્નોને લઈને વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા અધ્યક્ષ નિલેશ વસઈકરે યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીની AC બંધ છે તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરી મયંક ત્રિવેદીને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. MS યુનિવર્સિટીની હંસા મહેતાની લાઇબ્રેરીમાં ઘણા વર્ષોથી AC બંધ હાલતમાં છે. હાલ ઉનાળાનું તાપમાન 42-45 ડિગ્રી પર વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવામાં આવે છે, પરંતુ સુવિધા આપવામાં આવતી નથી. પીવાના પાણીનો પણ પ્રશ્ન ગંભીર છે. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાનો વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન અધ્યક્ષે કરી હતી. હા, એ તો ચાલુ જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. હા, એ બધું પતી ગયું. એ તો 1 કલાકનો પ્રોબ્લેમ હતો, મોટર બંધ હતી ને એ ચાલુ થઈ ગઈ. એ તો અત્યારે બી જઈને TDS ને આરઓન બધું ચેક કરી શકે છે. એ બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે ત્યારે. હા, એ સીધું છે. હા, કઈ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે, જ્યાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે. પીવાના પાણીનો પ્રશ્ન હતો અને કોરોના બાદ જે AC છે એ AC સદંતર બંધ હાલતમાં છે. હવે ઉનાળો છે, ઉનાળો શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ ઉનાળાની અંદર પરસેવે રેપઝેપ થઈ જાય છે, પરંતુ આ જે સત્તાધીશો છે કોરોના બાદ પણ આ AC ચાલુ નથી કરાવી શક્યા, જેનું અત્યંત દુઃખ છે. પૂર્વ વિદ્યાર્થી તરીકે અમારા જે MS યુનિવર્સિટી વિશ્વવિખ્યાત કહેવાય છે, મહારાજા સયાજીરાવની આ દેન છે. અમને ખૂબ દુઃખ થાય છે કે આટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ લાવી નથી શકતા. એટલે આજે લેખિતમાં આવેદનપત્ર આપવા માટે આવ્યો છું. વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ સાથે વાત કરાવી છે અને એમણે 15 દિવસનો સમયગાળો આપ્યો છે. 15 દિવસની અંદર આનું નિરાકરણ લાવવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા મધુનગરથી કેનાલ સુધીનું ટીપી 55A પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ટીપી 55A ગેરકાયદેસર દબાણો જેવા મધુનગર આશિયાના પાર્કથી કેનાલ સુધીના કુલ 30 જેટલા કમ્પાઉન્ડ વોલ, ગ્રાઉન્ડ પ્લસ 2ના તેવા સ્ટ્રક્ચર કુલ 4 જેટલા મકાનના 2 મીટરનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં ગોરવા પોલીસ, SRP તથા વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમના દબાણના ડાયરેક્ટર મંગલેશ જયસ્વાલની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીપી 55A નવાયડ બ્રિજ ઉતરતા મધુનગર ગોરવા તરફ જતા જમણા હાથે જે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક કેનાલ સુધી 400 મીટરની લેન્થમાં 18 મીટરની વિડ્થમાં જે રોડ લાઇન છે એમાં કુલ 30 જેટલા જે દબાણો હતા કમ્પાઉન્ડ વોલના અને મકાનના 2 મીટર સુધીના એવા કુલ 4 મકાનના જે દબાણ હતા એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પોલીસ વિભાગ અને SRPના બંદોબસ્ત સાથે અને ટીપી વિભાગ સાથે કામગીરી કરવામાં અત્યારે હાલ આવી રહી છે અને મોડી સાંજ સુધી કામગીરી ચાલશે. આ ઉપરાંત પણ વડોદરા શહેરમાં ગઈ સાલથી અત્યાર સુધીમાં 12,050 ચોરસ મીટર જેટલા જે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટો છે આ રિઝર્વ પ્લોટોમાંથી કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તે ઉપરાંત 74,245 ચોરસ મીટર જેટલું જે રોડ લાઇનના કાચા પાકા દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે તથા લારી, ગલ્લા, કેબિન, કાઉન્ટર આ બધા થઈને કુલ 1900 ઉપરાંતના દબાણો જમા લેવામાં આવેલા છે. તદ ઉપરાંત જે પરચુરણ સામાન છે એ 16,493 જેટલો પણ આવી આ કામગીરી દબાણની દૂર કરવાની કામગીરી દરમિયાન જમા લેવામાં આવેલ છે અને જે અટલાદરા સ્ટોર ખાતે જમા લેવામાં આવે છે. તદ ઉપરાંત કાચા જે શેડ બનાવવામાં આવે છે, તંબુ બનાવવામાં આવે છે એ પણ 406 જેટલા આપણે દૂર કરવામાં આવેલા છે અને કાચા ઝૂંપડા જે છે એ 369 જેટલા દૂર કરવામાં આવેલા છે. પાકા જે બાંધકામ પરવાનગી વિભાગ સાથે પ્રોગ્રામ કરવામાં આવે છે 359 જેટલા પ્રોગ્રામ લેવામાં આવેલા છે. તદ ઉપરાંત જે બોર્ડ અને બેનરો પણ જે દૂર કરવામાં આવેલા છે, પથારા હટાવવામાં આવ્યા છે એ પણ અંદાજે 500 ઉપરાંતના દૂર કરવામાં આવેલા છે. વાહન જે જમા લેવામાં આવ્યા છે કુલ 141 જેટલા જમા લેવામાં આવ્યા છે. અત્યારે હાલ આ નવાયડ બ્રિજ જે મધુનગર ગોરવા તરફ ઉતરીએ તો જમણા હાથે આસિયાના પાર્કથી ફાતેમા પાર્ક સુધી કેનાલ સુધી 400 મીટરનો જે લેન્થમાં રોડ છે ટીપીનો અને 18 મીટરની વિડ્થ છે એ દબાણો અત્યારે એ જગ્યાએ દૂર કરવામાં આવી રહ્યા છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.